વડોદરામાં બીએપીએસ અટલાદરા વડોદરા સંચાલિત પ્રમુખ એકેડમી દ્વારા 4 દિવસીય નિવાસી નેતૃત્વ પરિષદનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। બીએપીએસ સંચાલિત અટલાદરા વડોદરા સ્થિત પ્રમુખ એકેડમી દ્વારા આયોજિત 4 દિવસીય નિવાસી નેતૃત્વ પરિષદ પ્રમુખ વિઝન કોન્ફરન્સ 4.0નો ગઈકાલે પારુલ યુનિવર્સિટી ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો। કાર્યક્રમની શરૂઆત કોન્ફરન્સના લોગોના એક અનોખા અને આકર્ષક ડ્રોન અનાવરણ સાથે કરવામાં આવ્યું, જેને જોઈને ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય ભાગ્ય સેતુ સ્વામી તથા એકેડમીના સંચાલક સંત પૂજ્ય જ્ઞાન વિજય સ્વામીએ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા। સાથે જ પારુલ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર શ્રી પવન દ્વિવેદીજીએ યુવાનોને મૂલ્યનિષ્ઠ જીવન જીવવા, નેતૃત્વ ગુણો વિકસાવવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। પરિષદના પ્રથમ દિવસે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આશરે 510 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓને ઇતિહાસ વિષયના નિષ્ણાંત સોનિલ સર તેમજ પ્રમુખ એકેડમીના મેન્ટર્સ પ્રિમાંશુ ભારદ્વાજ, રૂપમ સર, દિવસ સર, સંદીપ સર તેમજ ગંગેશ સર અને કૃતાર્થ સરના વિશેષ સત્રોનો લાભ મળ્યો હતો। કલ્ટિવેટિંગ વિઝનરીઝ ફોર ટુમોરોના મુખ્ય વિચાર પર આધારિત આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં વિઝન બિલ્ડિંગ, વ્યક્તિત્વ વિકાસ અને રાષ્ટ્ર સેવાની ભાવના જગાડવાનો છે। વડોદરામાં પ્રથમ વખત યોજાઈ રહેલી આ નિવાસી પરિષદનો પ્રથમ દિવસ નવી દિશા અને પ્રેરણા સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો।